આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે। ગઈકાલે આપણે વાત કરી હતી કે જ્યારે વર્ષ 2024ની અંદર જે આખો મામલો સામે આવ્યો હતો કે જ્યારે પોલીસની છબી ખરડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો એ જ બાબતે ભરૂચ કોર્ટે એમને જ્યારે નોટિસ ફટકારી છે કે 29 જુલાઈના રોજ એમને હાજર થવાનું છે, પરંતુ હવે આ મુશ્કેલી અહીં અટકતી નથી। કારણ કે ચૈતર વસાવા અવારનવાર એવી ઘટનાઓમાં સામે આવ્યા છે કે જ્યારે એમના ઉપર ગુનો નોંધાયો છે। હમણાંની તાજેતરની એક ઘટના આપણને યાદ છે ઝઘડિયા જીઆઈડીસી બાબતે, ત્યારે પણ ગુનો નોંધાયો હતો। હવે એ જ બાબતે વધારે મુશ્કેલીઓ વધી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ચૈતર વસાવા સહિત જ્યારે 9 આરોપીઓ જેલમાં બંધ છે, જ્યારે વર્ષ 2023નો એ મામલો કે જ્યારે વનકર્મીની સામે તેમણે ક્યાંક જે આખી બબાલ કરી હતી એ જ બાબતે જે રાજપીપળા સેશન્સ કોર્ટ છે તેમના દ્વારા જે હુકમ આપવામાં આવ્યો અને જે ચુકાદો સામે આવ્યો હતો તેમાં પણ એક જે માહિતી છે એ લખવામાં આવી હતી અને એ જ ઉપર સૌ કોઈની નજર હતી કે હવે આ બાબતે ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે। જે રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા જે આખો ચુકાદો આપવામાં આવ્યો અને એ જ ચુકાદાની અંદર જે 182મો જે પેજ છે તેમાં એક વાત લખવામાં આવી હતી અને જે એમણે જે ચૈતર વસાવા જે આરોપી નંબર 5 છે અને અહીંયા જે અલગ અલગ જે તમામ જે નવે આરોપી છે તેમના નામ લખવામાં આવ્યા છે। એમાં જે આરોપી નંબર 5 એટલે કે ચૈતરભાઈ દામજીભાઈ વસાવા, હવે આ જ બાબતે જે 182મું પેજ છે તેમાં જ્યારે લખવામાં આવ્યું છે કે આરોપી નંબર 5 વિરુદ્ધ પાસા તેમજ તડીપારની કાર્યવાહી પણ થયેલ છે। વધુમાં આરોપી નંબર 5 ને મુખ્ય સેશન્સ કોર્ટ રાજપીપળા EIPC કલમ 323ના ગુનામાં અગાઉ 3 વર્ષની સજા કરી પ્રોબેશનનો લાભ પણ આપેલ છે। તેમ છતાં તેઓ સતત જુદા જુદા ગુનાઓમાં સંડોવાતા રહેલા છે। તે જ રીતે રજૂ કરેલ FIRના વંચાણે લેતા ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશનમાં જે ગુના રજીસ્ટર નંબર લખવામાં આવ્યો છે 27/4/2026થી BNCની કલમ 189(2), 190, 191(2), 330(2), F 333, 221, 352, 351(2), 57 તેમજ ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશનમાં જે ગુના રજીસ્ટર નંબર થયેલા છે 27/4/2026 BNSC કલમ 121, 221, 132, 352, 351 તેમજ ઝઘડિયા GIDC જે પોલીસ સ્ટેશનમાં જે ગુના રજીસ્ટર નંબર થયેલા છે 28/4/2026 BNSCની કલમ 117, 3, 115(2), 352, 351, 3, 54 મુજબના ગુનાઓ આરોપી નંબર 5 તથા અન્ય આરોપીઓ વિરુદ્ધ દાખલ થયેલા છે। જ્યારે આ ચુકાદાની અંદર લખવામાં આવ્યું હતું ત્યારે જ જે સવાલ છે તે ઊભા થતા હતા અને હવે એ જ બાબતે જે ચૈતર વસાવા છે તેમની મુશ્કેલીમાં હજુ એક વધારો થયો છે। એટલા માટે કારણ કે જે આ હમણાં તાજેતરની જે ઘટના આપણે સૌએ જોઈ અને એ જ ઘટના પછી સવાલ થયો હતો કે જ્યારે વનકર્મી પર હુમલાના કેસમાં જે 7 વર્ષની જેલની સજાનો જે સામનો કરી રહ્યા છે ચૈતર વસાવા, એમની મુશ્કેલીઓ હજુ પણ ઓછું નથી થવાની। કાયદાકીય મોરચે ઘેરાયેલા ચૈતર વસાવા સામે વધુ એક તપાસનો ગાળિયો છે તે મજબૂત બન્યો છે। ભરૂચની ઝઘડિયા GIDC પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 4 નેતાઓને નોટિસ ફટકારીને પોલીસ સ્ટેશને હાજર થવા ફરમાન કર્યું છે। એપ્રિલ 2026માં ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। આ દુર્ઘટનાની જાણ થતાં જ્યારે દેડિયાપાડાના જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે એ કંપનીએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાંથી જે સ્થિતિ છે આખી ગંભીર બની હતી કારણ કે જે રોશન વસાવા છે તેમની સામે ઉગ્ર બોલાચાલી થઈ હતી। એટલે કે જે ધારાસભ્યની હાજરીથી જે રોષે ભરાયા હતા, જે મૃતક છે જે રાકેશ વસાવાના જે પરિવારજન છે એમના એક વ્યક્તિએ તેમને સખત વિરોધ કર્યો હતો। આ વિવાદ એટલો વકર્યો હતો કે પોલીસની હાજરીમાં જે રોશન વસાવા છે તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી હતી અને એ બાદ મૃતકના સંબંધી જે આ રોશન વસાવા છે તેમને ક્યાંક લાફો પણ મારવામાં આવ્યો હતો। એ જ પછી રોશન વસાવા દ્વારા ધારાસભ્ય સામે પણ હાથ ઉગામવામાં આવ્યો હતો, જે આખી બબાલ પણ આપણે જોઈ હતી। હવે જ્યારે ઝઘડિયા GIDC પોલીસે ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 4 નેતાઓને આગામી 29મી જૂન 2026ના રોજ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ હાજર રહીને પોતાનું નિવેદન નોંધાવવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી છે। એક તરફ પોલીસની નોટિસ છે તો બીજી તરફ અદાલતી કાર્યવાહીમાં પણ ચૈતર વસાવા મુશ્કેલીમાં મુકાયા છે। પોલીસ પ્રશાસનની છબી ખરડાવવાના અને ખાતાને બદનામ કરવાના નિવેદન બદલ ગઈકાલે આપણે જોયું હતું કે ભરૂચની સ્થાનિક કોર્ટે તેમને કોર્ટમાં હાજર થવા માટે 29 જુલાઈ આપી છે અને તેડું મોકલ્યું છે કે 29 જુલાઈના રોજ ચૈતર વસાવા છે એ ભરૂચની કોર્ટમાં હાજર થાય। આ કેસમાં અગાઉ ચૈતર વસાવાને 23મી જૂને કોર્ટ સમક્ષ હાજર થવા માટે નોટિસ છે તે ઇસ્યુ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર તેની બજવણી નહોતી થઈ શકી। એટલા માટે
નોટિસની બજાવણી ન થતા સરકારી વકીલ છે પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ આ બાબતે ગંભીર રજૂઆતો પણ કરી હતી. સરકારી પક્ષની દલીલોને ધ્યાને રાખીને ભરૂચ કોર્ટે ફરી એકવાર નવી નોટિસ જાહેર કરી હતી, જેમાં અદાલતે ધારાસભ્ય ચૈતર વસાવાને આગામી 29મી જુલાઈએ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થવા પણ આદેશ કર્યો છે. એટલે કે એક તરફ જે ચૈતર વસાવા છે તેમને ક્યાંક ભરૂચની જે કોર્ટ છે ત્યાં 29મી જુલાઈએ હાજર થવાનું છે. બીજી બાજુ 29 જૂને આમ આદમી પાર્ટીના 4 નેતા સહિત જે ચૈતર વસાવા છે તેમને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે અને આખો જે આ મામલો છે તે બાબતે નિવેદન પણ નોંધાવવાનું છે. પણ હવે ચૈતર વસાવા જેલમાં છે એ પછી સવાલ એ થાય છે કે બીજા જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમને ક્યાંક હાજર થવાનું છે. પરંતુ અમારા સૂત્ર એવું કહી રહ્યા છે કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ આ બાબતે જ્યારે પોતાનું નિવેદન નોંધાવવા માટે હાજર થાય ત્યારે તેમની પણ અટકાયત થઈ શકે છે. અમારા અંગત સોર્સ એવું કહી રહ્યા છે કે જો અહીંયાથી તેમની ક્યાંક અટકાયત થશે તો સવાલ એ પણ થશે કે ખરેખર આ બધું કરાવી કોણ રહ્યું છે, કારણ કે આ મામલો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. અને એ જ પછી જો સૌથી પહેલા ચૈતર વસાવાની અટકાયત અને આ પછી જ્યારે જે ઘડિયાળ જીઆઈડીસી છે એ મામલે જ્યારે આખી આ ઘટના બની હતી, હવે એ જ બાબતે ક્યાંક આમ આદમી પાર્ટીના બીજા પણ નેતાઓની અટકાયત થઈ શકે એમ છે. હવે જે આખો આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.